કેમ છો રાજુભાઈ? હા બસ રાજેશભાઈ મજા મજા. બોલો. યુએસએ ને લઈને આવ્યા એમ ને? હા હા વિઝા મળી ગયા. ઘણા સવાલ તો ટાઈમથી. પૂછેલા જ. હા. સવાલ પૂછેલા પણ બધા એ સારી હતી, લેડીઝ હતી, છોકરી અચ્છા. જેવી જ હતી. હા. હા અને ઇંગ્લિશમાં ગુજરાતી. બોલતી હતી ગુજરાતીમાં? ના, ઇંગ્લિશ ઇંગ્લિશ ગુજરાતી જ મેં લીધેલું. અચ્છા. એટલે તો ત્યાં પહોંચ્યા પછી જ નક્કી કરવાનું હોય છે. હા, એ તો અંદર જ હોય છે. અંદર જ હોય છે એટલે ગુજરાતી જ કરેલું. હમ. હા એટલે બધું પોઝિટિવ જ હતું, એમ કે મેક્સિકો પણ ગયેલા. હા. હા એટલે મેં કહું હા મેક્સિકો ગયેલા, ડોટર સાથે, સન ઇન લો એન્ડ ગ્રાન્ડ ચાઇલ્ડ. હમ. અમે ગયેલા કેનકુન. હમ. કેનેડા કેટલી વખત ગયેલા. મેં કહું કેનેડા 2 વખત જઈ આવ્યો. હા. છોકરી તમારી પીઆર છે, છોકરી હા. સિટીઝન છે કે પીઆર છે એમ કે. હમ. એમાં પીઆર છે, સિટીઝન નથી થઈ હજુ. હમ. યુએસ ના કોઈ વખત રિજેક્ટ થયા છે વિઝા? હમ. હા થયેલા છે 3 વાર. આપણે ખોટું શું કહેવાય, એ હા, લોકો પાસે બધી માહિતી તો હોય જ હોય ને. જ. હા. હા એટલે ખોટું તો એક ચાલે નવા જ નહીં. પૈસાનું બોલેલો જ નહીં. હા. હા એટલે સિસ્ટર તમારી કેટલી છે? હમ. 2 છે. હમ. સિટીઝન છે? હા સિટીઝન છે. હમ. હમ અચ્છા. સિટીઝન છે. શું કરો છો? મારે ખેતીવાડી છે. હમ. કોઈ છોકરો પણ છે, હમ. વર્ક પરમિટ પર છે, ત્યારે અહીંયા આવેલો છે. હમ. એટલે માહિતી તો ખરી જ એ લોકોની, છોકરાની પણ. એ હા આ બંને એટલે શેર કરે ને ડેટા. હા હા હમ. શેર કરે એટલે એ બધું પોઝિટિવ, સારું. ચાલો એમ કે ડાબા હાથમાં 4 આંગળી મૂકવો એમ કે. હમ. એટલે પાછા બીજી તમને વિઝા મળવાના હોય તો પાછી ફિંગરપ્રિન્ટ લે એ લોકો. હા. પેલા બાયોમેટ્રિક તો કરે જ. હમ. એટલે આગલે દિવસે બાયોમેટ્રિક વાળું પતાવ્યું, પછી હમ. બીજે દિવસે સારું કન્ફર્મ ચાલો. કરે, કન્ફર્મ. હા કન્ફર્મ કરે હમ. એમ હમ. બાયોમેટ્રિક. પાછી એટલે પાછા આંગળાની છાપ લે, હા. એટલે એ મળે કે નહીં તે. હા એટલે અચ્છા. એટલે ઓકે ચાલો, તમે અઠવાડિયામાં તમારા ઘરે પાસપોર્ટ આવી જશે એમ કે. 4 દિવસમાં જ આવી જશે. હા એ તો કે એ લોકો અઠવાડિયાનું. હા. પણ અઠવાડિયું કે પણ તો હવે 4 યાર દિવસમાં આજે આવી આજે. જશે. હા 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 કઈ હમ. વાંધો હમ. નહીં. એકદમ ઇઝીલી પતી ગયું ને. બહુ ઇઝીલી પતી ગયું. હા પણ રિજેક્શન હતું, ઘણાને રિજેક્શન હતું. તમે જવાબ આપવામાં જરાક આમ તેમ કરો ને હા. તો એ લોકો માપી જ લે. યસ. અને એ છે, અને બીજું છે ને, હા લોકોને કેવું છે ખબર છે રાજેશભાઈ? હા લોકો સસ્તાનું બહુ દોડે. હા અને આમાં મેન છે ને, DS-160 ફોર્મ છે ને, એ બહુ ક્રુશિયલ ઇમ્પોર્ટન્ટ છે. હા હવે લોકો કેવું છે, એ 18,000માં ભરે, 16,000માં ભરે, ને 20,000માં ભરે. હા હવે હા લોકોને ક્વોલિટી નથી જોતી. એ લોકો શું સમજે કે પેલો હા તો 16,000માં ભરે છે, પેલો તો 18,000માં ભરે છે, તમે કેમ હા આટલો બધો ચાર્જ રાખો? તો સાચી વાત છે. પણ એ એ લોકો ત્યાં તમે છે ને અંદર જાવ ને હ, ઇન્ટરવ્યુ માટે, એટલે એ ત્યાં તમારે એનું શું કહેવાય કે એ પૂછે હ, કે તમે DS-160 ફોર્મમાં ફેરફાર કરેલો છે તમે? હમ, તો કે ના નથી કર્યો મેં. હમ, છે ઓરિજિનલ જ છે. બસ હમ, એટલું પૂછે ને પછી તમે કે ગુજરાતી કે અંગ્રેજી કે મરાઠી કે હમ, હિન્દી કયામાં? હમ. ગુજરાતી. એટલે પછી ચાલો આપણે ગુજરાતીની લાઈનમાં. એટલે એ લોકો અંદર જઈને પણ પૂછે તો ખરા જ હા, કે ફોર્મમાં ફેરફાર કરેલો છે તમે? હા, હા એટલે એ પણ અગત્યનું છે આ ફોર્મ. યસ. 160 ફોર્મ બહુ જ તમારે ઇમ્પોર્ટન્ટ છે, અગત્યનું. પણ એ હા લોકોને સમજાતું જ નથી. એ લોકો હવે નથી સપોઝ કે નથી 16,000 18,000 ભરતો હોય, કેવો વ્યક્તિ હા ભરતો હોય હા કે જેને કોઈ વિઝાનો કોઈ એક્સપિરિયન્સ જ ના હોય? હા કારણ કે એમના ઉપરથી ઘણું બધું ડિસાઇડ થતું હોય. હા હવે તમે કોઈ પણ જોજો, તમારે ખેતીના કોઈ બ્લોક નંબર કોઈ નાખેલો હોય D61 તમે જોયું હોય તો મને કહેજો. હા સાચી વાત છે. હા તો એટલે એ બધું હું તો લઈ ગયેલો, 9, 7, 12, 8 ને બધું જ લઈ ગયેલો હતો. હા. હા પણ કઈ એક કાગળ જોવાની નહીં, માંગ્યું, નહીં, બધું ડોક્યુમેન્ટ તો સ્પોન્સર માંગતા લેટર. જ નથી. નથી હા માંગતા. હા પણ ફોર્મ છે ને એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને ત્યાર ફોર્મ પછી એની ફોર્મ ઇન્ટરવ્યુની પ્રિપેરેશન. હા તમે કેવી રીતના ઇન્ટરવ્યુ આપો છો, હમ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. કોન્ફિડન્સ જ જોઈએ તમારે. બિચારા યસ. ગુજરાતી કાકા કાકી હતા, તે માસીની છોકરીના લગ્ન. હા. લગ્ન તો તમે કંકોત્રી કે એવું કઈ હોય કે નહીં ખબર હા. નહીં. પછી બહુ મગજમારી નહીં કરી મેં. હા.
હા મકુ આ સુરતમાં છે એક જગ્યાએ સુમુલડેરી રોડ પર. મકુ તમે ત્યાં જજો, એડ્રેસ મેં આપેલું છે. નહીં મળ્યા એને વિઝા, મારી આગળ જ હતા. હે હા એટલે ગૂંચવાઈ ગયા જવાબ આપવામાં. હમ તૈયારી વગર જ આવે એટલે આવું જ. હા, ફૂલ હમ. પ્રિપેરેશન છે ને, ઓથેન્ટિક છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ હા એટલે એમ કે ભાઈ 4 વખત હું રિજેક્ટ થયેલો છું, એમ કે આ 5મી વખત ને છેલ્લી વખત છે હવે. એ બિચારા શું કરે. છે. આવું છે. હા એટલે બરાબર પ્રિપેરેશન નહીં હોય તો નથી મજા આવતી. હા, તમને એમાં છે ને રિજેક્શન સર, આવે જ. મારી પાસે જે રિજેક્શન આવે ને, હા એટલે હું ખાલી DS-160 ફોર્મ જ જોઉં. એટલે મને હા 100% ખબર હોય કે એમાં મિસ્ટેક હોય ને હોય જ. અને પાછી હા મિસ્ટેક એવી નાની નાની મિસ્ટેક હોય, એવી મિસ્ટેકો નાની હોય. નાની હા હા એટલે પેલા ફોર્મ જોઈને જ ના પાડી દે, કારણ કે એને તો ના દરરોજના પાડે 250-300 ઇન્ટરવ્યુ થતા હોય. હા તો ફોર્મ જોઈને સીધા, એ તો ખાલી તમે કેવું 15,540 ભર્યા હોય ને, એટલે 2-3 સવાલ પૂછે કે ભાઈ ચલો આને પૂછી લે, એટલે એમ ન થાય કે મને પૂછ્યું નહીં. બાકી એ હા લોકોને પહેલેથી જ મન હોય કે ભાઈ આમને આપવાના જ નથી એમ, હા કારણ કે ક્વોલિફાઈ જ ન થતા હોય. સાચી વાત. એવું છે. કઈ નહીં, ચલો તો પછી બુકિંગ કરીને જઈ હા આવો. હા હા જઈએ જઈએ હવે. હમણાં જવાના જઈએ કે? હવે. જો ના હવે અત્યારે તો નહીં, હવે માર્ચ મહિનામાં જ જવા. થોડું બધું શેરડીનું ને બધું કટિંગ પતી જાય ને, ઓહો, 25 વીઘા શેરડી કપાવાની છે. અચ્છા. એટલે જાન્યુઆરીમાં લગભગ કપાઈ જશે. હમ એટલે તો પછી ત્યાર પેલું પછી ટિકિટનું પેલા જ બુકિંગ કરાવી દેજો, કંઈક સસ્તું પડે ને એમાં. શેમાં? યુએસએ તમારે જો માર્ચમાં જવાનું હોય તો પછી હા બુકિંગ 15-20 દિવસમાં કરાવી દેવાય એમ. હા એ પહેલા. હા, નહીં હા નહીં, હા હમ. નેક્સ્ટ 15-20 દિવસમાં હવે તમારે કરાવી દેવાય. સપોઝ કે તમારે માર્ચમાં જવાનું છે ને, તો આપણે કેવું છે કે સારી હા સસ્તો સ્લોટ મળી જાય એમ, એમાં પણ. હા 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 પાછળથી તમે મહિનો દોઢ મહિનો બુક કરાવો તો કોસ્ટલી પડે. હા હા ના હમ બરાબર સાચી વાત છે. હા, કરી દેશું એ રીતે જ, કઈ વાંધો નહીં. કઈ વાંધો નહીં.